હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ સ્વીટ કોર્ન સૂપ. એના માટે મેં શું કર્યું છે, 1 કપ કોર્નને આવી રીતે મેં મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી કાઢ્યા છે. એને આપણે અહીંયા આ વેસલમાં આપણે ખેલવી દઈએ. 1 કપ કોર્ન આને મેં મિક્સચરમાં બરાબર રીતે ગ્રાઇન્ડ કરી દીધા છે. ઓલમોસ્ટ આપણું પેસ્ટ જેવું જ છે. આપણે લાઇટ ડિનર કરવું હોય તો આ બહુ સારી વેરાયટી છે. રાતના ડિનર ટાઈમે આપણે લાઇટ કરવું હોય તો. બીજું મેં શું કર્યું છે, આ 1 કપ આખા કોર્નના દાણા લીધા છે, એને બી આપણે આમાં નાખી દઈએ. હવે આપણે શું કર્યું, મેં શું કર્યું છે, આપણે જેટલા બાઉલ સૂપ બનાવવું હોય એટલા બાઉલ્સ મેં વોટર લીધું છે, એટલે એ આપણે આમાં નાખી દઈએ. એટલે આપણે શું છે, વેસ્ટ ન જાય. આપણને ખબર હોય કેટલા બાઉલ્સ કરવા છે, એ પ્રમાણે આપણે વોટર લેવાનું. આવી રીતે આપણે બધું વેસ્ટ બી નહીં થાય આપણું, અને આમાં આપણે આવી જશે. આ બહુ ઈઝી છે બનાવવા માટે, બહુ જ ઈઝી છે. હવે હું શું કરું છું, ગેસને અહીંયા પેટાવું છું. ગેસ કરું છું, આપણે અહીંયા ઓન કરીએ ગેસને. અને હવે આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું નાખીએ. સ્વાદ અનુસાર મીઠું નાખીએ. મેં અહીંયા 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. અને હવે હું શું કરીશ, આને એક ઉભરો આવે ને પછી ગેસ સ્લો કરીશ અને 7 મિનિટ સુધી એને બોઇલ કરીશ. 7 મિનિટ સુધી. પછી આપણે આગળની પ્રોસિજર કરીએ. આપણે 7 મિનિટ્સ થઈ ગઈ છે. હવે અહીંયા મેં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે. એમાં આપણે શું કરવાનું, આ વોટર નાખવાનું અને આની પેસ્ટ બનાવવાની. આ કોર્નફ્લોરની આપણે કોર્નફ્લોરની આવી રીતે પતલી પેસ્ટ બનાવવાની. થોડી જો આવી આપણી પેસ્ટ હોવી જોઈએ. અને હવે આને હલાવતા જવાનું અને ધીરે ધીરે આપણે આમાં નાખવાનું, એટલે લમ્સ ન પડે. આપણે જરાય લમ્સ ન પડવા જોઈએ. ચપટીક પાણી નાખું છું હું વધારે. અને અહીંયા પેપર પાવડર, મરી, આપણા પિંચ મરી, વધારે નહીં નાખવાના, પિંચ નાખવાના. અને ગેસ ફાસ્ટ કરું છું. હવે આપણું સૂપ આમાં છે ને, તમે સોયા સોસ નાખી શકો, પણ એ ઓપ્શનલ છે. હું સોયા સોસ નથી નાખતી. આમાં તમે સોયા સોસ નાખી શકો. હવે આ થીક નો થાય ને ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાનું. એકદમ થીક થઈ જાય ને એટલે આપણું સૂપ રેડી થઈ ગયું. અને જરાય વાર ન લાગે. ઇટ્સ નોટ એટ ઓલ ટાઈમ કન્ઝ્યુમિંગ. એકદમ આસાનીથી આ સૂપ બની જાય, એકદમ આસાનીથી. ડિનર ટાઈમે અલગ અલગ સૂપ આપણને બહુ ભાવે. ટમેટો સૂપ, સ્વીટ કોર્ન સૂપ. મસ્ત આપણું સૂપ થઈ ગયું. આ થીક થઈ ગયું.
રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું સ્વીટ કોર્ન સૂપ રેડી. હવે હું અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આપણું આજની રેસીપી સ્વીટ કોર્ન સૂપ. એની મેં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને ગ્રીન ચીલીઝ ઇન વિનેગર એની સાથે સર્વ કરેલું છે. આ છે આજની આપણી વેરાયટી. આ બહુ જ ટેસ્ટી લાગે. તમે જરૂરથી ટ્રાય કરો, કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.